નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નેક્સ્ટ ચેપ્ટર ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયની અંદર બીજું જે આપણું ચેપ્ટર છે સુરેખ સહસંબંધ. મિત્રો, આ ચેપ્ટરમાંથી 18 ગુણનું પૂછાશે. કેટલા ગુણનું? 18 ગુણનું. કઈ રીતે પૂછાશે? વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, ડી, એફ, મતલબ વિભાગ ઈ સિવાય બધા જ વિભાગમાં પૂછાશે. કેવી રીતે? વિભાગ એમાં 2 વિકલ્પ છે. ત્રીજા અને ચોથા નંબરનો જે વિકલ્પ હશે ને મિત્રો, એ તમારો સુરેખ સહસંબંધ ચેપ્ટરમાંથી હશે, બીજા ચેપ્ટરમાંથી. 22મો જે વિભાગ બીમાં બીજો જે પ્રશ્ન હશે, 22મો, એ સુરેખ સહસંબંધમાંથી હશે. 32મો વિભાગ સીમાં પણ બીજો 32મો જે ક્વેશ્ચન હશે ને, એ સહસંબંધ ચેપ્ટરમાંથી હશે. 42મો વિભાગ ડીમાં પણ 42મા નંબરનો જે પ્રશ્ન હશે ને, એ સુરેખ સહસંબંધનો હશે. અને વિભાગ એફમાં 2 દાખલા સુરેખ સહસંબંધના પૂછાશે. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આપણે સુરેખ સહસંબંધ છે શું, એની સંપૂર્ણ પાયાના ખ્યાલો સમજીશું, એના સૂત્રોની સમજ લઈશું, દાખલા કઈ રીતે ગણવા, શરૂઆત ક્યાંથી કરીશું, ક્યારે કયું સૂત્ર વાપરવાનું, કઈ પદ્ધતિ વાપરવાની, આ સંપૂર્ણ માહિતી હું તમને આજના આ લેક્ચરમાં આપું છું. સમજ જ્યાં ઓછી પડે તો ફરીથી વિડીયો જોજો, પણ આ વિડીયો તમે જોશો એટલે સરળતાથી, હું સરળ ભાષામાં સરળતાથી તમને શીખવાડું છું, તમને ક્યાંય પણ મૂંઝવણ આવશે નહીં. તો વિડીયો શાંતિથી, આ લેક્ચર શાંતિથી તમે સમજજો. તો ધ્યાન આપો. સૌ પ્રથમ મૂળભૂત ખ્યાલો. મૂળભૂત ખ્યાલ વ્યાખ્યા છે: સહસંબંધ એટલે શું? જ્યારે 2 ચલની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કાર્યકારણના સંબંધને લીધે એક સાથે ફેરફારો થતા હોય ત્યારે તે 2 ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે તેમ કહેવાય. તો આ 3 શબ્દો યાદ રાખવાના: પ્રત્યક્ષ કે પરોક્ષ, કાર્યકારણનો સંબંધ અને એક સાથે ફેરફાર થતા હોય ત્યારે તે 2 ચલ એક્સ અને વાય, એ 2 ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. સુરેખ સહસંબંધ કયો સંબંધ? સુરેખ. જ્યારે 2 ચલ વચ્ચેના ફેરફારના પ્રમાણમાં હોય, 2 ચલ વચ્ચેના ફેરફારો પ્રમાણસર હોય અને આલેખમાં દર્શાવાતા એક સીધી રેખા મળે ત્યારે તેને સુરેખ સહસંબંધ કહેવાય. સીધી રેખા એટલે આગળ તમને આવશે કાં તો ઉપરની તરફ કાં તો નીચેની તરફ. સુરેખ ધન સહસંબંધ આવશે કે સુરેખ ઋણ સહસંબંધ આવશે. સહસંબંધાંક, મિત્રો પરીક્ષામાં ઘણી વખત આ વ્યાખ્યા પૂછાઈ ગયેલી છે. સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને, સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહેવાય છે. તેને સંકેતમાં આર વડે દર્શાવાય છે. ધ્યાન રાખજો મિત્રો, સંકેતમાં આર વડે દર્શાવાય છે. આગળ એની કિંમત આવશે, પણ હાલ યાદ આવી તમને ફરી કહી દઉં છું. આર ની કિંમત -1 થી +1 ની વચ્ચે હશે. આગળ આવશે. સહસંબંધના પ્રકારો. મિત્રો, સહસંબંધના પ્રકારો મુખ્ય 2 પ્રકાર છે: ધન અને ઋણ સહસંબંધ. ત્રીજો જે છે સહસંબંધનો અભાવ. સહસંબંધના મુખ્ય 2 પ્રકારો ધન અને ઋણ. ક્યારે ધન? ધનમાં પોઝિટિવ. જ્યારે બંને ચલમાં ફેરફાર એક જ દિશામાં થાય, આવક વધે તો ખર્ચ પણ વધે, બંને વધે અથવા બંને ઘટે, એક જ દિશામાં કાં તો વધે કાં તો ઘટે, તો ધન સહસંબંધ. ઋણમાં જુઓ, જ્યારે બંને ચલમાં ફેરફાર વિરુદ્ધ દિશામાં હોય, એક વધે છે તો બીજો ઘટે,
એક ઘટે છે તો બીજો વધશે, આ ધ્યાન રાખજો. તો અહીંયા ભાવ વધે તો માંગ ઘટે, ભાવ વધ્યા તો માંગ ઘટી. તો આ થયો એ ઋણ સહસંબંધ. સહસંબંધના અર્થઘટન. પરીક્ષામાં આરની કિંમત પરથી અર્થઘટન પૂછાય છે. આ થિયરી આવે ને વિભાગ સી અથવા ડી માં, તો ધ્યાન રાખજો. આર બરાબર +1 પૂછાઈ ગયેલો છે. સંપૂર્ણ ધન સહસંબંધ. કમ્પ્લીટ આર ની કિંમત 1 આવે ને તો સંપૂર્ણ ધન સહસંબંધ કહેવાશે. જો -1 આવે ને તો ઋણ, અને જો 0 આવે ને તો સહસંબંધનો અભાવ. આ 3 ઉપરથી મેં કિંમત અહીંયા લખી છે. બિંદુઓ એક જ રેખા પર ડાબી થી જમણી ઉપર તરફ, મતલબ અહીંયા રેખા ડાબી બાજુથી ઉપરની તરફ, અને બિંદુ એક જ રેખા પર ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ. આમ આ x y x y, અહીંયા 0. તો આ શું છે? ઋણ -1. અને આ શું છે? r બરાબર ધન 1. સહસંબંધાંક આરના ગુણધર્મો. જો મિત્રો, આરની કિંમતમાં ફેરફારો, આરની કિંમત હંમેશા અહીંયા -1 થી +1 ની વચ્ચે. હમણાં જ તમને કહ્યું ને કે કિંમત -1 થી +1, અહીંયા ઇક્વલ ટુ છે. ઇક્વલ ટુ નો મતલબ -1 હોય અને 1 હોય, પણ એનથી 12 હોય નહીં. એટલે જ્યારે પણ તમે દાખલા ગણો અને આર નો જવાબ -1 થી ઓછો અને ધન 1 થી વધારે આવે ને, તો સમજી લેવાનું ક્યાંક ભૂલ થઈ છે. એકમ રહિત છે. ક્યાંય પણ આપણે એકમ લખતા નથી. એકમ રહિત છે. x અને y વચ્ચેના સહસંબંધાંક તથા y અને x વચ્ચેના સહસંબંધાંક કેવા હોય છે? સરખા. xy હોય કે y અને x હોય, બંનેના વચ્ચેના સહસંબંધાંક કેવા હશે? સરખા. ઉગમ બિંદુ. મિત્રો, ઉગમ બિંદુ એટલે સરવાળો બાદબાકી, અને સ્કેલ પરિવર્તન એટલે ગુણાકાર ભાગાકાર. આરની કિંમત બદલાતી નથી. ઉગમ બિંદુથી કે સ્કેલ પરિવર્તનથી આરની કિંમત બદલાતી નથી. નિયત સંબંધાંકમાં આવે છે, ઉગમ બિંદુથી બદલાતી નથી, પણ નિયત સંબંધાંકમાં સ્કેલ પરિવર્તનથી જરૂર બદલાય છે. સહસંબંધાંક આ ચેપ્ટરમાં બંને સ્વતંત્ર છે. કઈ ફેરફાર થશે નહીં. ગમે તેટલા ઉમેરો કે બાદ કરો, કે ગમે તેટલા ગુણો કે ભાગો, અહીંયા ઉગમ બિંદુ અને સ્કેલ પરિવર્તનથી મુક્ત છે. હમણાં કહ્યું હતું ને સહસંબંધ સરખા હોય, તો અહીંયા ધ્યાન આપજો. -x આવ્યો, જવાબ -. -1 આવ્યો, જવાબ -. બંને માઇનસ છે, ધન. કારણ કે ગુણાકારમાં ખબર છે મિત્રો, ખાસ યાદ રાખજો, એક ગુણાકારની અંદર પ્લસ માઇનસ પ્લસ ગુણાકારમાં માઇનસ. ગુણાકારમાં ધ્યાન રાખજો, માઇનસ ધનમાં જવાબ આવશે, પ્લસ ગુણાકારની અંદર પ્લસમાં જવાબ આવશે. મતલબ આગળની કોઈ કિંમત અને પાછળની કોઈ કિંમતના ચિહ્નો, જો એક કિંમત ઋણ હોય અને બીજી કિંમત ધન હોય, એક ઋણ બીજી ધન, એક ઋણ બીજી ધન, તો એનો જે ગુણાકાર કરશો ને જવાબ માઇનસમાં આવશે. અને સમાન ચિહ્નો હશે, માઇનસ હશે તો ધનમાં આવશે, અને પ્લસ ચિહ્ન વાળી કિંમત હશે તો પણ ધનમાં આવશે. અહીંયા સહસંબંધાંકના અભ્યાસ કરવાની રીતો અને સૂત્રો. અહીંયા 3 રીતો છે. વિકિરણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનની ગુણન પ્રભાતની રીત, અને સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. આ 3 રીતો છે. મિત્રો, અહીંયા શાંતિથી ધ્યાન આપજો. જે રીતો અહીંયા ભણવાના છો,
આ બીજી એ જ તમે પાછળ ત્રીજા ચેપ્ટરમાં ભણશો અને એ જ તમે ત્યાં ચોથા ચેપ્ટરમાં સામયિક શ્રેણીમાં પણ ભણશો. ખાલી સામયિક શ્રેણીમાં બદલાશે, એક્સ ની જગ્યાએ ટી આવશે, વર્ષ, ટાઈમ. તો કોન્સન્ટ્રેટ કરજો તો બીજા ચેપ્ટર પણ તમને આની પાછળના પણ આવડે. સૌથી પહેલા વિકિરણ આકૃતિ. મિત્રો વિકિરણ આકૃતિ તમને બધા ભણતા આવ્યા છો, તમે પાછલા વર્ષમાં તમે ભણી ચૂક્યા છો, એટલે ત્યાં તમારે કોઈ પ્રશ્ન થશે નહીં. પણ કાર્લ પિયર્સનની રીત અને સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત ખૂબ જરૂરી છે. ચલો, વિકિરણ આકૃતિની રીત, સ્કેટર ડાયાગ્રામ. આ રીત સહસંબંધનું સ્વરૂપ જાણવા માટે સૌથી સરળ છે, પરંતુ ચોક્કસ આંકડાકીય મૂલ્ય આપતી નથી. વિકિરણ આકૃતિની રીત સહસંબંધની સંપૂર્ણ આંકડાકીય મૂલ્ય આપતી નથી, ચોક્કસ આપતી નથી. રીત સરળ છે કારણ કે ગ્રાફ જ દોરવાનો છે. બીજી રીત છે કાર્લ પિયર્સનની ગુણન પ્રભાતની રીત. આ રીત સહસંબંધાંક શોધવાની પ્રચલિત રીત છે. સૌથી પ્રચલિત રીત કાર્લ પિયર્સનની ગુણન પ્રભાતની રીત છે. મિત્રો અહીંયા સૂત્ર જો, આ એક્સ બાર શોધવા માટે, આ વાય બાર શોધવા માટે. જુઓ, એક્સ બાર સિગ્મા એક્સ ભાગ્યા એન, વાય બાર સિગ્મા વાય ભાગ્યા એન. મતલબ એક્સ બાર શોધવું હોય તો એક્સ ની તમામ કિંમતોનો સરવાળો કરી ભાગ્યા કુલ સંખ્યા વડે, કેટલી કિંમતોનો તમે સરવાળો કર્યો એટલા વડે ભાગી દો. ટૂંકા દાખલા માટે કોવેરિયન્સ XY ભાગ્યા, જો તમને ડાયરેક્ટ કિંમત આપી દીધી હોય તો કોવેરિયન્સ XY ભાગ્યા SX ગુણ્યા SY. ધ્યાન રાખજો, ક્યારે કઈ કિંમત આપી છે એ ખૂબ અગત્યનું છે. જુઓ, SX ને SY, S એટલે પ્રમાણિત વિચલન. જો વિચરણ આપ્યો હોય તો ધ્યાન રાખજો, વિચરણ હોય તો એ સ્ક્વેરમાં હોય અને પ્રમાણિત વિચલન હોય એ માત્ર S હોય. આ ખાસ ધ્યાન રાખવા જેવું છે. જો તમને વિચરણ આપ્યો હોય, આપણે અહીંયા વિચરણનો ક્યાંય ઉપયોગ કરવાનો નથી, અહીંયા પ્રમાણિત વિચલનનો ઉપયોગ કરવાનો છે. ખ્યાલ આવી ગયો? જોઈ લો બધામાં. આ ટૂંકા દાખલા માટે બેસ્ટ અહીંયા મેં લખી કાઢ્યું છે. ખાસ સૂત્રો ધ્યાન રાખજો, આમાં માત્ર કિંમત જ મૂકવાની છે. હવે મોટા દાખલા શરૂ થશે, પહેલા ટૂંકા દાખલા માટે જોઈ લો. આની પીડીએફ પણ તમને એપમાં મળી જશે. હવે મિત્રો તમને બે લાઈન વાળા દાખલા વધારે પૂછાય છે. એક્સ અને વાય કિંમતો આપેલી હોય, બરાબર, ત્યારે શું કરવું? સૌથી પહેલા કઈ પદ્ધતિ વાપર? અહીંયા પણ 3 છે, અહીંયા સમજાવું છું. પહેલા આ રીત જોઈ લો. એક આ રીત પહેલા જુઓ. જ્યારે અવલોકનો નાના હોય, એક્સ અને વાય ની કિંમતો પ્રમાણમાં નાની આપેલી હોય, નાની મતલબ કેવી? તમે સરળતાથી મૌખિક ગુણાકાર કરી શકો, સરળતાથી ઝડપી તમે સરવાળો કરી શકો, એવી કિંમતો નાની હોય ત્યારે એ કિંમતો જે તમને આપી છે એ તમે અહીંયા લખી દો. તમને દાખલાની રકમમાં જે કિંમતો આપી છે પહેલા તમે અહીંયા લખી દો. આ લખી દીધા પછી એનો સરવાળો કરી દો. પછી એ બંનેનો ગુણાકાર, આ બે લાઈન તો તમને આપી હતી રકમમાં, એ બંનેનો માત્ર ગુણાકાર કરો. પહેલા ગુણાકાર કર્યા પછી બંનેનો પોતપોતાનો વર્ગ કરો, x² અને y². એક્સ ની પ્રત્યેક કિંમતનો અહીંયા વર્ગ કરી દો, વાય ની પ્રત્યેક કિંમતનો અહીંયા વર્ગ કરી દો. વર્ગ કર્યા પછી બધાનો શું કરી દો? સરવાળો. સરવાળો કર્યા પછી આ સૂત્ર છે, r બરાબર n. n એટલે કેટલી કિંમતો આપેલી છે? મિત્રો દાખલા ગણવા કરતા સમજવા પહેલા જરૂરી છે. જો દાખલો તમે સમજશો, સ્ટેપ સમજશો, તો દાખલો ગણવામાં સરળતા રહેશે અને ક્યાંય ભૂલ પડશે નહીં. એટલે સમજ અગત્યની છે. તમને જે કિંમત આપી તમે લખી દીધી, બંનેનો ગુણાકાર કરી દીધો, ગુણાકાર કર્યા બાદ બંનેનો વર્ગ કરી દીધો, એનો સરવાળો થઈ ગયો. હવે સૂત્ર n ગુણ્યા સિગ્મા xy માઇનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y. પહેલા વર્ગમૂળમાં n ગુણ્યા સિગ્મા x² માઇનસ સિગ્મા x કૌંસ બાર સ્ક્વેર.
એવી જ રીતે ગુણાકારમાં જ્યાં x હતો ત્યાં y આવી ગયો. n ગુણ્યા સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y કૌંસ બાર સ્ક્વેર. હવે તમે અહીંયા ધ્યાન આપજો. આ જે તમે સરવાળો કર્યો છે એ જ કિંમતો અહીંયા મૂકવાની છે. n 7 કિંમતો આપી હોય તો n ની જગ્યાએ 7 આવશે. સિગ્મા એક્સ વાય આ રહ્યો, આ જે ટોટલ આવ્યું ને એ અહીંયા મૂકી દો. સિગ્મા એક્સ અને સિગ્મા વાય, આ સિગ્મા એક્સ સિગ્મા વાય, એ જ કિંમતો અહીંયા બાદબાકીમાં પાછળ જે છે ને એ જ કિંમતો અહીંયા આવે છે. આ કિંમત અહીંયા આવે છે ને આ કિંમત અહીંયા આવે છે. આ ધ્યાન રાખજો. એક્સ સ્ક્વેર આ રહ્યો, વાય સ્ક્વેર આ રહ્યો, આ સરવાળો અહીંયા. જ્યારે આનો આ કિંમત અહીંયા મૂકી એનો વર્ગ કરીએ છીએ. આ ધ્યાન રાખજો. પહેલા આ બંનેનો n સાથે ગુણાકાર કરી દેવાનો, આનો વર્ગ કરી દેવાનો, પછી જ બાદબાકી કરવાની, પછી જ વર્ગમૂળ દૂર કરવાનું. પહેલાનો વર્ગ કરી દેવાનો અને આ બંનેનો ગુણાકાર કરવાનો. ગુણાકાર કર્યા પછી જ બાદબાકી કરવાની છે. અને બાદબાકી ત્યારે થશે તમે આ કિંમતનો વર્ગ, આ જ કિંમત છે અહીંયા, એનો વર્ગ કર્યો હશે પછી. એવી જ રીતે વાય જોઈ લો. અહીંયા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે કે કઈ કિંમત મૂકવી. મિત્રો શાંતિથી તમે આ વિડીયો જોજો. હું નાની નાની બાબતો પણ અહીંયા આવરી લઉં છું, જે તમને અહીંયા હવે એમ લાગશે કે હવે ખ્યાલ આવ્યો. તો આ સૂત્ર. હવે જો માત્ર મિત્રો કિંમતો મોટી આપેલી હોય, કિંમતો મોટી આપેલી હોય અને જ્યારે તમે એનો મધ્યક શોધવાનો, મોટી આપેલી હોય ને તો શું કરવાનું? મધ્યક શોધવાનો. અને મધ્યક પૂર્ણાંક આવે પોઈન્ટ વગરનો, તમે ભાગાકાર કરો અને તમારા કેલ્ક્યુલેટરમાં પોઈન્ટમાં જવાબ આવે ને એને અપૂર્ણાંક કહેવાય. અને પોઈન્ટમાં જવાબ ના આવે, એક્ઝેક્ટ કિંમત આવે તો એને પૂર્ણાંક કહેવાય. માની લો કે 400 સરવાળો થયો, 8 કિંમત હતી તો 400 ભાગ્યા 8 50 થાય, તો 50 પૂર્ણાંક આવ્યો. પણ માની લો કે 400 કિંમત હતી અને 400 સરવાળો થયો અને 7 ટોટલ થાય છે, 7 વડે ભાગશો તો પોઈન્ટમાં જવાબ આવશે. તો પોઈન્ટમાં જવાબ આવ્યો એ અપૂર્ણાંક. પોઈન્ટમાં જવાબ આવે એ અપૂર્ણાંક. તો ત્યારે શું કરવાનું? તો મિત્રો ધ્યાન આપો. અહીંયા ધ્યાન આપો. આ રહ્યો. જ્યારે પૂર્ણાંકમાં જવાબ આવે છે એક્ઝેક્ટ પોઈન્ટ વગર, તો આ સૂત્ર વાપરવાનું. તમને બે કિંમતો આપી હતી તો એ બંનેનો સરવાળો મધ્યક શોધી કાઢ્યો, એક્સ બાર અને વાય બાર શોધી કાઢ્યો. એક્સ બાર વાય બાર શોધ્યા પછી એ જે મધ્યક આવ્યો ને મિત્રો, અહીંયા ધ્યાન આપો. તમારો જે મધ્યક આવ્યો માની લો કે 50 આવ્યો એક્સ નો, તો એ બધામાંથી 50 બાદ કરો. એ બધામાંથી 50 બાદ કરો. તમારો જે એક્સ બાર 50 આવ્યો તો એ 50 અહીંયા તમે બાદ કરો. આ બધી કિંમતોમાંથી 50 જ બાદ થશે. વાય નો મધ્યક 35 આવ્યો તો માની લો કે વાય બાર 35 આવ્યા હતા, તો અહીંયા 35 બાદ થશે. મિત્રો ખાસ વાત, એક બંનેના મધ્યક પૂર્ણાંક આવવા જોઈએ. એક પૂર્ણાંક ને એક અપૂર્ણાંક આવે તો આ રીત વાપરવાની નહીં. બંને પૂર્ણાંક આવે તો જ આ રીત વાપરવાની. બંને એટલે એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક આવે તો જ આ રીત વાપરવાની. હવે તમે મધ્યક બાદ કર્યો, જ્યારે પણ તમે એક અહીંયા ક્લ્યુ આપું છું, ધ્યાન રાખજો. જ્યારે પણ તમે મધ્યક બાદ કરશો ત્યારે એનો જવાબ અહીંયા 0 થઈ જશે. આ ખાસ શું આવશે? 0. આ ખાસ. જો 0 ના આવે તો સમજી લેવાનું કે સાલું આપણે મધ્યકાથી બાદ કર્યો છે અને અહીંયા સરવાળો કરવાથી કેમ 0 ના આવ્યો, તો ત્યાં તમારે ચિહ્નમાં કાં તો બાદબાકી કરવામાં ભૂલ હશે. ચેક કરી લેવાનું. આ ખાસ. હવે એ બંનેનો ગુણાકાર કરી દો, એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર. ગુણાકાર કરતી વખતે ધ્યાન રાખજો, બંને માઇનસ કિંમતો હોય તો ગુણાકાર ધન થઈ જાય અને કોઈ પણ એક કિંમત પણ માઇનસ હોય તો જવાબ માઇનસમાં આવે. આ ખાસ યાદ રાખવાનું. માની લો કે આ માઇનસ હતા, આ પ્લસ હતા તો જવાબ માઇનસમાં આવે. આ પ્લસ હતા, આ માઇનસ હતા, જવાબ માઇનસમાં આવે. આ માઇનસ જવાબ પ્લસમાં આવે. આ પ્લસ તો જવાબ પ્લસમાં આવશે. આ ગુણાકાર કરતી વખતે ધ્યાન રાખજો. વર્ગમાં તો બધા ધન જ આવશે. તમે આનો વર્ગ કરશો, એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ અહીંયા કરો તો જવાબ ધન જ આવે. વાય માઇનસ વાય બાર નો વર્ગ કરો તો જવાબ ધન જ આવે. આ યાદ રાખજો.
હવે એનો સરવાળો કરી દો. આ ત્રણ કિંમતોનો તમારો ઉપયોગ કરવાનો છે. કઈ ત્રણ કિંમતોનો? આ રહી. કયા સૂત્રમાં? તો આ સૂત્ર. પેલા ઉપર એક કિંમત આવશે અને નીચે બે કિંમત અલગ અલગ આવશે. ઉપર આ કિંમત આવશે અંશમાં, છેદમાં આ બંને કિંમતો વર્ગમૂળમાં આવશે. એટલે પછી તમારે વર્ગમૂળ અહીંયા તમે બંને કિંમતોનો ગુણાકાર કરી દેવાનો. આ બંને કિંમત નીચે આવશે છેદમાં, બંનેનો ગુણાકાર કરી વર્ગમૂળ કરવું અને પછી જ અંશની કિંમતને ભાગાકાર કરવો. પહેલા ભાગાકાર કરવો નહીં. ક્લિયર? ચલો હવે પૂર્ણાંકની જગ્યાએ અપૂર્ણાંક આવે તો આ તો આપણે પૂર્ણાંક વાળો જોયું. અપૂર્ણાંક આવે પોઈન્ટમાં આવે, પછી બંને પોઈન્ટમાં આવે કે કોઈ પણ એક મધ્યક પોઈન્ટમાં આવે તો પણ યુવીની રીત આગળ બતાવું તમને. જુઓ આવી ગઈ આ યુવીની રીત. ટૂંકી રીત કહેવાય છે, જે ધારવાની રીત આવે છે. યુ અને વી ધારવાનો આવે છે. પણ અહીંયા ધ્યાન રાખજો, પેલા જેવું જ્યાં એક્સ હતો, એક્સ ની જગ્યાએ યુ આવી ગયો અને વાય ની જગ્યાએ વી આવી ગયો. સૂત્ર આ જ છે. જુઓ મિત્રો, એક્સ વાય સીધી રીત હતી ને એના જેવું જ સૂત્ર છે, પણ એક્સ પરથી યુ આવશે, વાય પરથી વી આવશે. ચલો અહીંયા ટૂંકી રીત. તમને અહીંયા બે કિંમતો આપેલી હતી, એક્સ અને વાય ની કિંમત આપી હતી. તમે બંનેના મધ્યક શોધ્યા, એક્સ બાર શોધ્યા, એક્સ તમે અહીંયા એક્સ બાર શોધ્યો, સિગ્મા એક્સ અપોન એન. અહીંયા વાય બાર શોધ્યો, સિગ્મા વાય અપોન એન. કારણ કે કિંમતો મોટી આપેલી હતી. મધ્યક શોધ્યા, મધ્યક પોઈન્ટમાં આવ્યો, કોઈ એક અથવા બંને, તો પોઈન્ટમાં આવે તો યુ અને વી. યુ અને વી માં તમે આવું પણ ઉપયોગ કરી શકો છો. યુ બરાબર એ અપોન સી એક્સ, સોરી એક્સ માઇનસ, એક જ મિનિટ, યુ બરાબર એક્સ માઇનસ એ ભાગ્યા સી એક્સ, વાય માઇનસ બી ભાગ્યા સી વાય. જરૂર પડે સીએક્સ અને સીવાય છે શું? માની લો કે તમારો 100 નો તફાવત હોય કિંમતો વચ્ચે, 50 નો, 10 નો, 20 નો, જે કોઈ તફાવત હોય તો એ તફાવત તમે એક સરખો હોય તો તમે અહીંયા ભાગાકારમાં લઈ શકો છો. એટલે કિંમત હજુ નાની થાય. એ તમે ધારી શકો છો. એ કઈ રીતે ધારવા? બી કઈ રીતે ધારવા? મિત્રો, મધ્યકની આજુબાજુની પૂર્ણાંક કિંમત ધારવી, જે પાછળ 0 અને 5 હોય. માની લો કે તમારો મધ્યક 37.35 આવ્યો. હવે કયા ધારવા? તો 37.35 હોય ને તો તમારે અંદરથી 35 અથવા 40 ધારવા. કેમ? તો તમને બાદબાકી કરવામાં સરળતા રહે. અરે તમે 37 પણ ધારી શકો, 38 પણ ધારી શકો, પણ બાદબાકી કરવામાં તમને તકલીફ પડે એટલા માટે. બીજું, મધ્યકની જેટલી નજીકની કિંમત ધારશો એટલી કિંમત નાની આવશે. કિંમતો નાની આવશે તો ગુણાકાર કરવામાં સરળતા રહેશે, વર્ગ કરવામાં સરળતા રહેશે, સરવાળો કરવામાં સરળતા રહેશે. એટલે મધ્યકની નજીકની પૂર્ણાંક કિંમત ધારવી, એ અને બી. ક્લિયર? એક્સ બાર આવે તો એક્સ બાર ઉપરથી તમે કિંમત ધારો, વાય બાર આવે તો વાય બાર ઉપરથી તમે કિંમત ધારો. તો કિંમત ધારવામાં તમે સ્વતંત્ર છો, તમે કોઈ પણ કિંમત ધારી શકો છો. જવાબ આવે ને આવે, પણ ગણતરીમાં ભૂલ ન થાય. એટલે તમને એટલા માટે કહું છું કે કિંમત એવી ધારવાની કે જ્યાં મધ્યકની ખૂબ નજીક હોય અને પૂર્ણાંક વાળી હોય. 37.35 આવે તો તમે 35 ધારો અથવા 40 ધારો, જેથી કરીને તમને બાદબાકી કરવામાં સરળતા રહે. હું તો 40 જ ધારું, ફટાફટ બાદબાકી તો થઈ જાય. તમને ક્યાં 33 - 40 લખેલા હોય તો 33 - 40 કેટલા આવે? 7. ખ્યાલ આવી ગયો? એટલે ઝડપથી તમે કરી શકો. હવે યુ અને વી ઉપરથી ગુણાકાર કરો. આ બંનેનો ગુણાકારમાં તો મેં તમને સમજાવી દીધું. પછી યુ નો વર્ગ, વી નો વર્ગ. જે રીતે તમે આગળના કોષ્ટકમાં મેં તમને સમજાયું એ જ રીતે જેમ એક્સ વાય નો ગુણાકાર એક્સ વાય કરતા હતા ને, એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર, એ જ રીતે એક્સ ઉપરથી યુ આવી ગયો, વાય ઉપરથી વી આવી ગયો. યુ વી નો ગુણાકાર યુ સ્ક્વેર વી સ્ક્વેર. સૂત્ર જોઈ લો, પેલાના જેવું જ છે. સિગ્મા યુ આ જે છે અને આ વી આ રહ્યા. સિગ્મા યુ વી આ એ છે. યુ સ્ક્વેર વી સ્ક્વેર આ રહ્યા. યુ સ્ક્વેર વી સ્ક્વેર.
બરાબર એ છે એન કેટલી કિંમતો આપી છે યુવી આ ગુણાકાર આ બંનેનો ગુણાકાર કર્યા પછી બાદબાકી કરવાની છે અહીંયા આ બંનેનો ગુણાકાર કર્યા પછી જ બાદબાકી કરવાની છે આ બંનેનો ગુણાકાર કર્યા પછી આનો વર્ગ કરો વર્ગ કર્યા પછી આ તફાવત કાઢવાનો છે પહેલા કાઢવાનો નથી તો મિત્રો આ રીત થઈ કાર્લ પિયર્સનની ગુણન પ્રભાતની રીત હવે જે રીત જોઈએ છીએ એ નવી રીત સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત મિત્રો દાખલો પૂછાય જ છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત જ્યારે ચલ ગુણાત્મક હોય સુંદરતા પ્રમાણિકતા ત્યારે આ રીત વપરાય છે સંખ્યાત્મક હોય તો કાર્લ પિયર્સનની રીત ગુણાત્મક હોય તો અહીંયા તો ગુણાત્મક અહીંયા ક્રમ આપવાના પરીક્ષાની અંદર તમારા એકાઉન્ટ અને સ્ટેટ વિષયની અંદર જ્યારે માર્ક્સ આવે છે ટેસ્ટ લીધો હોય તો ત્યાં એના ઉપરથી ક્રમ આપવા હોય કે પહેલો નંબર કોને આવે તો સૌથી વધારે માર્ક્સ હોય એને તમારે પરીક્ષા લેવાઈ ગઈ બધા જ સાથે સાથ પેપર અપાઈ ગયા પછી જ્યારે ટોટલ આવે છે એટલે તમે ક્લાસરૂમમાં શું કરો છો ટોટલ કરવાનું શરૂ કરી દો છો કે કોને પહેલો નંબર થાય છે કોમ્પિટિશન જે કરતા હોય એમને અને જેને ખાલી માંડ પાસ થતા હોય એમને તો કોઈ ચિંતા જ નથી બસ પાસ ઓકે એવું નહીં મિત્રો થોડીક સ્પર્ધા કરો તમારું સ્કોરિંગ વધશે ઓકે તો ધ્યાન આપો ગુણાત્મક ચલ તો ગુણધર્મ એના ઉપરથી આપણે ક્રમ આપીએ છીએ જો દાખલામાં આરએક્સ અને આરવાય તમને આપી દીધો હોય ધ્યાન રાખજો ક્રમ આપી દીધો હોય તો તમારે પછી ક્રમ શોધવાની જરૂર નથી તો એને સીધો ડી એટલે તફાવત શોધી કાઢો ડી મીન્સ ડિફરન્ટ આરએક્સ માંથી આરવાય બાદ કરી દો એનો વર્ગ કરી દો અને એનો જ માત્ર સરવાળો કરવાનો છે અહીંયા કોઈનો સરવાળો કરવાનો નથી માત્ર ડી સ્ક્વેરનો જ સરવાળો કરવાનો છે પણ જો ક્રમ ના આપ્યા હોય તો ક્રમ આપતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડશે સૌથી વધારે જેને માર્ક્સ આવ્યા હોય એને પહેલો નંબર પાછો તમને પ્રશ્ન થાય કે સર કોઈના રિપીટ થતા હોય તો એક સરખા માર્ક્સ માની લો 50 માર્ક્સનો ટેસ્ટ હતો પેપર અને એમાંથી 35 બે જણ આવ્યા છે તો એને કયો નંબર આપવો તો મિત્રો ત્યાં સરેરાશ નંબર આપો એનો પણ અહીંયા સમજૂતી આપું છું સૌથી પહેલા જ્યાં સરેરાશ નથી એના ઉપરથી માની લો કે અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ 20 38 45 40 અને 27 35 40 48 45 અને 30 હવે આના ક્રમ આપવા છે તો ક્રમ કઈ રીતે આપીશું એક્સ ઉપરથી આર એક્સ આપીશું સૌથી વધારે હાઈએસ્ટ માર્ક્સ કોને 45 45 ને 1 નંબર પછી 40 ને 2 નંબર 38 ને 3 નંબર પછી 27 ને 4 અને 20 ને 5 નંબર એવી જ રીતે વાય ઉપરથી આર વાય સૌથી હાઈએસ્ટ 48 ને 1 નંબર 45 ને 2 નંબર 40 ને 3 નંબર 35 ને 4 નંબર અને 30 ને 5 નંબર હવે ગયા હવે તફાવત કાઢો ડિફરન્ટ 5 - 4 1 0 0 0 -1 એનો વર્ગ કરો 1 નો વર્ગ 1 થાય 0 0 અને 1 ટોટલ સરવાળો થયો 2 -1 નો વર્ગ 1 જ થાય પણ ધન તો આ તમારું આ સૂત્રમાં મૂકી દો સૂત્ર જુઓ R બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર ભાગ્યા n કૌંસમાં n નો વર્ગ -1 તમે 1 લખો છો ને પછી આમ ત્યાં રાખવાની ત્યાં તમારે શું કરવાનું છે 1 લખ્યા પછી બાદબાકી કરો બાદબાકી કર્યા પછી આ રીતે લાઈન કરો ત્યાં 6 સિગ્મા ડી સ્ક્વેર 2 n કેટલી કિંમત આપી હતી 5 5 નો વર્ગ -1 એકને જ એમને એમ જ રવા દો 6 દુ 12 5 નો સ્ક્વેર 25 - 1 24 તો 5 કૌંસમાં 24 1 -12 ભાગ્યા 24 × 5 = 120
તો કેટલો જવાબ આવશે? 0.1. 0.9 જવાબ આવ્યો. તો તમારો આર કેટલો આવ્યો? 0.9. આરની કિંમત ક્યારે પણ 1 ની બહાર જશે નહીં. 1 પોઈન્ટ કે ઉપર એવો જવાબ આવશે નહીં. મિત્રો, આ મેં તમને જે વાત કરી એ કેવી હતી કે કિંમત ક્યારે પુનરાવર્તન થતી ના હોય. હવે કિંમત પુનરાવર્તન થતી હોય એવું જોઈએ આપણે. હવે એમાં ચલો ક્રમ ફરીથી આપવા. આ એક સોફ્ટવેર અલગ છે ને એટલા માટે, નહીં તો બધું જ ભૂસાઈ જાય. ઓકે, નોટ્સમાં તો એકદમ કમ્પ્લીટ ભૂસાઈ જાય છે. ચલો ઓકે, હવે ધ્યાન આપો. અહીંયા 40 છે અને અહીંયા 30 છે. જુઓ મિત્રો, અહીંયા 40 બે વખત છે, જ્યારે અહીંયા 30 બે વખત છે. પોતપોતાને વિચારવાનું. ચલો, સૌથી હાઈએસ્ટ નંબર કોને છે? 40 બે વખત છે, તો એને 1 1 આવશે. તો 1 ને 1 બે વખત છે, તો એને સરેરાશ આપવાના. 1 + 2 ભાગ્યા 2 જણ વચ્ચે, તો 1.5 આવે. તો 40 ની સામે 1.5 1.5 સરેરાશ નંબર આપવાનો. હવે પહેલો ને બીજો નંબર જતો રહ્યો, ત્રીજો નંબર આવશે ડાયરેક્ટ 38, ચોથો નંબર 27 અને પાંચમો નંબર 20. આવી રીતે આપવાના. પછી સૌથી હાઈએસ્ટ 48, 1, 45, 2, 40, 3 અને 30 બે વખત છે, એટલે 30 બે વખત છે, તો 4 + 5 4 અને 5 ભાગ્યા 2 4.5. તો અહીંયા 4.5 અને અહીંયા 4.5. હવે બાદ બાકી 5 - 4.5 0.5 0 -0.5 સોરી ધન આવશે. ધન આવશે. અહીંયા -0.5, અહીંયા -0.5. બાદ બાકી કરીએ આપણે, એનો વર્ગ કરો તો 0.25 0 0.25 0.25 0.25. જોઈ લેજો બધા. 1 2 3 4 સરવાળો થયો 1. હવે ત્યાં મિત્રો કયું સૂત્ર આવશે? તો જ્યાં ગાંઠ, જ્યારે અવલોકનો સમાન હોય એટલે કે સંખ્યાનું પુનરાવર્તન થતું હોય ત્યારે તેને ગાંઠ પડી, ટાઈ કહેવાય. જ્યાં ટાઈ કેટલી પડી? અહીંયા 40, અહીંયા 30 અને 30. તો અહીંયા 30 ની ટાઈ પડી, અહીંયા 40 ની ટાઈ પડી. આ પરિસ્થિતિમાં ક્રમાંક શોધવા માટે આ રીત છે. ટાઈ હોય ત્યારે ગણતરીની રીત, જ્યારે કોઈ અવલોકન 1 કરતા વધુ વખત આવે તેમને આપવાના ક્રમોની સરેરાશ કાઢીને તે દરેક અવલોકનને સમાન ક્રમ આપવામાં આવે છે. આ સમય સૂત્રમાં CF ઉમેરવામાં આવે છે. જુઓ અહીં આવી ગયું CF. પહેલામાં શું હતો? CF હતો નહીં. તો σd² ને CF સાથે સરવાળો કરવો પડશે. CF કઈ રીતે શોધાશે? આ રહી મિત્રો.
એમનો ઘન માઇનસ એમ ભાગ્યા 12. એમનો ઘન જુઓ મિત્રો, ઉપરના દાખલામાં આપણે 2 વખત એક 40 2 વખત હતા અને 30 2 વખત હતા. તો એમ બરાબર શું કહેવાશે? જેટલી વખત આપેલા હોય એટલી. જો કોઈ કિંમત 3 વખત હોય તો એમ 3 થશે. એના માટે ખ્યાલ આવી ગયો? આ લખ્યું છે, ચલ એક્સ અને વાય તેમને મૂલ્ય મુજબ ક્રમ આપો. જો અવલોકન સમાન હોય તો સરેરાશ ક્રમ આપો. જે અવલોકન પુનરાવર્તન થાય છે તેના માટે એમ નક્કી કરી CF ની ગણતરી કરો. તમામ CF નો સરવાળો કરો. ડી કઈ રીતે શોધાય છે? RX માઇનસ RY સિગ્મા ડી સ્ક્વેર નો સરવાળો કરો અને સૂત્રમાં કિંમત મૂકી R શોધો. તો ચાલો ફરીથી હું તમને એ તરફ લઈ જાઉં. મિત્રો જોઈ લો અહીંયા, જુઓ મિત્રો, અહીંયા આ સૂત્રમાં CF થઈ ગયું. CF કઈ રીતે શોધવો? તો 40 2 વખત હતા તો એમનો ઘન એટલે 2 નો ઘન માઇનસ 2 ભાગ્યા 12. 2 નો ઘન કેટલો થશે? 8 માઇનસ 2 એટલે 6 ભાગ્યા 12 0.5. બીજો પણ એ જ થશે, 2 નો ઘન માઇનસ 2 ભાગ્યા 12 6 ભાગ્યા 12 0.5. બંનેનો સરવાળો 1 થયો. અહીંયા સૂત્રમાં 1 માઇનસ 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર કેટલો હતો? 1. અને CF પણ કેટલો આવ્યો? 1. 5 કિંમતો છે, 5 નો વર્ગ માઇનસ 1 n નો વર્ગ માઇનસ. આ સૂત્રમાં કિંમત મૂકી 1 માઇનસ 6 કૌંસમાં 2 અને 5 કૌંસમાં 24. હવે 1 બરાબર માઇનસ કેટલા થશે? 6 દુ 12 અને નીચે 24 પંચો 120. ભાગાકાર કરશો એટલે તમારો જવાબ આવી જશે. ભાગાકાર કરવાથી તમારો જવાબ આવી જશે. અહીંયા થશે 6 દુ 12 અને 24 પંચો 120. કેટલા થયા હતા? 0.1. એટલે 1 માંથી 0.1 બાદ કરશો એટલે તમારો જવાબ આવશે 1 માઇનસ 0.1 0.9 જવાબ આવશે. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે. હવે લાસ્ટ પોઈન્ટ ટિપ્સ જોઈ લઈએ આપણે. ઉપયોગિતા. પરીક્ષામાં એક આ પૂછાય, પરીક્ષામાં પ્રશ્ન કે સુરેખ સહસંબંધની ઉપયોગિતા જણાવો. તો ઉપયોગિતા જોઈ લો. ચલો, સહસંબંધનું સ્વરૂપ જાણવા માટે 2 ચલો વરસાદ અને ખેતીની પેદાશ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે, ધન કે ઋણ, તે સ્વરૂપ જાણી શકાય. તીવ્રતા માપવા માટે 2 ચલો વચ્ચેનો સંબંધ કેટલો ગાઢ છે. જો એકની નજીક હોય અથવા એક હોય તો સંપૂર્ણ કહેવાશે. ધન આવે તો સંપૂર્ણ ધન, ઋણ આવે તો સંપૂર્ણ ઋણ. અને 0 ની નજીક હોય તો સહસંબંધનો અભાવ, 0 આવે તો સહસંબંધનો અભાવ પણ કહેવાય. એટલે તીવ્રતા માપવા માટે, ભવિષ્યનું આયોજન માટે, માંગ અને ભાવ વચ્ચેનો સંબંધ ખબર હોય તો વેપારી પોતાના સ્ટોક મેન્ટેન કરી શકે. પરીક્ષા માટે વિશિષ્ટ ટિપ્સ આ ખાસ જોઈ લેજો. અર્થઘટન ખાસ કરવું. R ની કિંમત શોધવા મુજબ ધન કે ઋણ, આંશિક કે સંપૂર્ણ. જો એક્ઝેક્ટ 1 આવે તો સંપૂર્ણ અને પોઈન્ટમાં આવે તો આંશિક. નિશાનીનો નિયમ જે મેં તમને શીખવાડ્યો, 1 માઇનસ 1 પ્લસ હોય નિશાની બદલાઈ જાય છે. બંને માઇનસ હોય તો નિશાની ધન જ રહે છે. કહ્યું હતું મેં તમને કે 2 માંથી કોઈ 1 માઇનસ ને 1 પ્લસ હશે ને તો નિશાની બદલાઈ જશે. અને મતલબ કે એ જ આવશે, નિશાની બદલાઈ જાય. માઇનસ હોય તો ધ્યાન રાખજો, તો અહીંયા ધન થઈ જશે બંને માઇનસ હોય તો.
આર બરાબર 0 અર્થ એ નથી કે ચલ વચ્ચે કોઈ સંબંધ નથી, તેનો અર્થ માત્ર એટલું જ છે કે તેમની વચ્ચે સુરેખ સંબંધ નથી. સંબંધો છે પણ સુરેખ સંબંધ નથી. પુનરાવર્તનની વાત કરી હમણાં. સીએફ ગણવાનું ભૂલી ગયા તો આ દાખલો ખોટો પડી શકે છે. ધ્યાન રાખજો, પુનરાવર્તન કરવાનું ભૂલી ગયા, સીએફ શોધવાનું ભૂલી ગયા તો દાખલો ખોટો પડી શકે છે. સીએફ માત્ર પુનરાવર્તિત કિંમતો હોય તો જ આવે છે. બે ચલ વચ્ચેનો સંબંધ તીવ્રતા દર્શાવે છે, કારણ દર્શાવતું નથી. માત્ર સુરેખ સંબંધ માટે જ સચોટ છે. સંબંધ વળાંકવાળો હોય તો આરની કિંમત ઓછી આવી શકે છે. સહસંબંધાંક શોધવાની શ્રેષ્ઠ રીત કાર્લ પિયર્સન, મેં કહ્યું હતું ને, સંખ્યાત્મક માહિતી માટે કાર્લ પિયર્સન, ગુણાત્મક માહિતી માટે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધી. કાર્લ પિયર્સન અને સ્પીયરમેનની રીત ગાણિતિક રીતે સહસંબંધનું માપ આપે છે, જે -1 અને +1 ની વચ્ચે હોય છે. વિકર્ણ આકૃતિની મર્યાદા એ સંબંધનું ચોક્કસ આંકડાકીય મૂલ્ય આપતું નથી. આગળ સમજાયું. સહસંબંધની વ્યાખ્યા કોણે આપી? કાર્લ પિયર્સને. ક્રમાંક સહસંબંધની રીત કોણે આપી? ચાર્લ્સ સ્પીયરમેને. પેલું પિયર્સન છે કાર્લ, અને ચાર્લ્સ સ્પીયરમેન. આ સ્પીયરમેન યાદ રાખવાનું, પેલામાં કાર્લ પિયર્સન. જ્યારે ચલ ગુણાત્મક હોય ત્યારે પ્રમાણિકતા આવડત સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. ગુણાત્મક માટે સ્પીયરમેન, સંખ્યાત્મક માટે કાર્લ પિયર્સન. સંખ્યાત્મક હોય ત્યારે વધુ સચોટ માપ જોઈતું હોય તો કાર્લ પિયર્સન. આવી ગયું ને? જ્યારે અવલોકનના મૂલ્ય ખૂબ જ મોટા હોય ત્યારે સ્પીયરમેનની રીત વધુ યોગ્ય ગણાય. સ્પીયરમેનની ખૂબ જ મોટા હોય ત્યારે. પૂરું થઈ ગયું મિત્રો. એટલે ચલો હવે છે ને મિત્રો, આ જુઓ, બોર્ડ પરીક્ષામાં પૂછાયેલા આઈએમપી પ્રશ્નો છે. પાછલા 12 પેપરની અંદર 10-12 પેપરમાં પૂછાયેલા અહીંયા આવરી લીધેલા છે. આટલા તો ખાસ જોઈ લેજો. હું પીડીએફ અનમોલ એજ્યુકેશન એપમાં મૂકી દઉં છું. ખાસ તમે પીડીએફ ત્યાંથી આપ સોલ્વ કરવા લાગી જજો. 8 એમસીક્યુ છે, 8 ટૂંકા પ્રશ્નો છે. વિભાગ સી ની અંદર 10 કે 12 જેવા છે. વિભાગ ડી માં બહુ નહીં હોય, એમાં પણ 9 છે, અને એફમાં 10 જેવા છે. એફમાં 9 છે. તો આટલા દાખલા તમે ખાસ જોઈ લેજો મિત્રો. બધા જ બોર્ડમાં પૂછાઈ ગયેલા છે. હું પીડીએફ મૂકી દઉં છું અહીંયા હાલ. ઓકે મિત્રો.